મજબૂત બેટિંગ શરૂ થઈ છે। ભારે વરસાદના કારણે જિલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વલસાડ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ છે। જિલ્લાના બધા જ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે, જેને ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતના સરહદ ઉપર આવેલા ઉમરગામ તાલુકામાં વરસાદનો પ્રકોપ વધી રહ્યો છે। ધોધમાર વરસાદ વરસવાના કારણે ઉમરગામના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો રસ્તા ઉપર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોળવાયો છે। આ સાથે કેટલાક દુકાનો અને મકાનોમાં પણ પાણી ભરાઈ જવાના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સતત વરસી રહેલા વરસાદના કારણે પાણીનો જમાવડો વધી રહ્યો છે, જેથી રોજિંદા જીવન ઉપર ભારે અસર પડી રહી છે। બીજી બાજુ વલસાડમાં પણ છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વધતા મુખ્ય માર્ગો પર પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા છે। ધરમપુર રોડ, તિથલ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે મુશ્કેલી ઊભી થઈ રહી છે। આ પરિસ્થિતિ વાપીમાં પણ ઊભી થઈ છે। વાપીમાં પણ સતત વરસી રહેલા વરસાદના કારણે પાણીનો ભરાવો વધી રહ્યો છે। જોકે બીજી બાજુ હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસવાની આગાહી પણ આપી છે। તેવા સમયે વરસાદ લોકો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે। હવામાન વિભાગે વલસાડમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જે અનુસાર વરસાદે પોતાની બેટિંગ શરૂ કરી એવું લાગી રહ્યું છે। તો સાથે સાથે ઉમરગામ અને કપરાડા, ધરમપુરમાં પણ વરસાદે જોર પકડ્યો છે। ખાસ કરીને ધરમપુર અને કપરાડાના ઉપરવાસના મહારાષ્ટ્ર વિસ્તારમાં મજબૂત વરસાદ હોવાના કારણે તેની સીધી અસર વલસાડ જિલ્લામાં વહેતી નદીઓમાં દેખાતી હોય છે। નદીઓમાં નવા નિર્માણની આવક થઈ રહી છે અને મોટાભાગની નદી નાળા પાણીના તેજ પ્રવાહમાં વચ્ચે તોફાની સ્વરૂપમાં દેખાઈ રહ્યા છે। બીજી બાજુ વિકટ પરિસ્થિતિ થાય તો તેને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે। રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને સંઘ પ્રદેશ, દાદરા નગર હવેલી અને દમણ તેમજ વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી જારી હતી, જેને લઈને ગુરુવારે સવારથી વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ, દાદરા નગર હવેલી અને દમણ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો। વલસાડ જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં વલસાડ જિલ્લાના ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા છે। હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને લઈને નદીના તટ વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે। માછીમારોને દરિયામાં માછલી પકડવા ન જવા સૂચના આપવામાં આવી છે। રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। સવારથી સાંજ સુધી પ્રદેશમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો હળવો વરસાદ વરસ્યો હતો। જોકે મોડી રાત્રે સેલવાસ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો। સેલવાસ, સામર, વરણી અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના કારણે થોડા સમયમાં જ રસ્તાઓ પાણી થઈ ગયા હતા અને વલસાડ જિલ્લાની સાથે સંઘ પ્રદેશ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી